સ્વાધ્યાયનો 24મો દાખલો જોઈએ। ત્રણ 3000 ગોસ જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે। શું આપ્યું છે? ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે? તો કે 3000 ગોસ જેટલું। હવે ગોસ જે છે એને આપણે શું કરવું પડશે? ટેસ્લામાં ફેરવવું પડશે, બરાબર। એટલે 3000 ને ગુણ્યા 10⁻⁴ ટેસ્લા। ઓકે, તો આ કેટલું થશે? 0.3 ટેસ્લા। અને આની દિશા કઈ છે? તો કે આપણને ધન ઝેડ અક્ષની દિશામાં આપેલું છે, એટલે કે કેપ। ઓકે, હવે શું કીધું છે? જો કે 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। એટલે અહીંયા જે ગૂંચળું આપેલું છે, બરાબર, એનું આપણે ક્ષેત્રફળ લઈએ, લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો ક્ષેત્રફળ એ બરાબર શું થાય? 10 સેન્ટીમીટર એને ગુણ્યા 5 સેન્ટીમીટર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। તો આ કેટલું થઈ જશે? 50 સેન્ટીમીટર સ્ક્વેર। એટલે એ બરાબર કેટલું આવે? તો કે 50 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર। ઓકે, હવે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો કે 12 એમ્પિયર। પ્રવાહ I બરાબર 12 એમ્પિયર। તો આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સામાં આપણે ગૂંચળા પર લાગતું ટોર્કનું મૂલ્ય શોધવાનું છે। શું કરવાનું છે? ટોર્ક, બરાબર। અને દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે, અને ત્રીજું કે કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે, એ આપણે દર્શાવવાનું છે, બરાબર। હવે ટોર્ક માટે આપણી પાસે સૂત્ર છે કે ટોર્ક બરાબર M ક્રોસ B। કયું સૂત્ર છે? M ક્રોસ B। હવે અહીંયા આપણે શું કરીએ? તો કે M ની કિંમત આપણે મેળવી લઈએ, તો આપણે શું ડાયરેક્ટ કરવું પડે? B ની કિંમત સાથે તેનો ગુણાકાર કરવો પડે, બરાબર। તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર શું હતું આપણી પાસે સૂત્ર? I × A, બરાબર। તો M ની કિંમત કેટલી આવશે? પ્રવાહ I એટલે આપણને આપેલો છે 12 એમ્પિયર, બરાબર। અને ક્ષેત્રફળ છે 50 ગુણ્યા 10⁻⁴। તો આ થઈ જશે 12 × 5 = 60, એટલે અહીંયા આવશે 600 ગુણ્યા 10⁻⁴। અને આ કેટલું આવશે? તો કે 0.060 એમ્પિયર મીટર સ્ક્વેર, બરાબર। M ની કિંમત આપણને મળી ગઈ। હવે શું કરશું? આપણે દરેક કિસ્સા માટે ટોર્ક શોધશું। તો પહેલો કિસ્સો લઈએ, બરાબર। તો એમાં શું છે? જો આ રીતે છે કે ગૂંચળાને એણે આ રીતે મૂકેલું છે, પ્રવાહ જે છે એ આ રીતે વહે છે, આ બાજુ જે છે એ ચુંબકીય ક્ષેત્ર B, ઝેડ અક્ષ, આ બાજુ Y, અને અહીંયા જે છે એ X, બરાબર। હવે અહીંયા જુઓ, આ જે કેસ છે એમાં આપણે શું કરવું પડશે? કે આ જે ગૂંચળું છે એમાંથી આપણે B ની દિશા તો ખબર છે, કઈ છે? તો કે K કેપની દિશા। હવે આપણે શું કરવું પડશે? M એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા શોધવી પડશે, બરાબર। તો એની દિશા કઈ રીતે મળે? તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી। દાખલા તરીકે આ જે પ્રવાહ છે, બરાબર, તો પ્રવાહની દિશામાં આપણે શું કરવાનું છે? આંગળીઓને આ રીતે વીંટાળવાની। આંગળીઓને વીંટાળો એટલે મારો અંગૂઠો જે છે એ ઉપરની દિશામાં આવે, તો ઉપરની દિશામાં કઈ છે? તો કે X અક્ષની દિશા। X અક્ષની દિશા એટલે કઈ થાય? તો કે I કેપની દિશા। કઈ થાય? I કેપની દિશા, બરાબર। M ની દિશા શોધવા માટે શું કરવાનું? જે ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય એ જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં આપણે આંગળા રાખી દેવાના, બરાબર, આંગળા વાળો, અને અંગૂઠો જે દિશામાં રહે તો એ દિશા કઈ થાય? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા। ઓકે, તો અહીંયા આપણે ટોર્ક ટાઉ બરાબર M ક્રોસ B આવું થશે।
હવે એમ એટલે શું છે તો કે 0.060 બરાબર. એની દિશા કઈ આવશે તો કે આઈ કેપની દિશા, એક્સ અક્ષની દિશા આવશે બરાબર. એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર કયું છે 0.3 કે કેપની બરાબર. તો આ કેટલું આવશે આપણી પાસે જુઓ, આ આવશે 0.060 ગુણ્યા 0.3 એટલે આ આવશે આપણી પાસે 0.018. હવે શું કરવાનું છે, આની દિશા મેળવવાની છે એટલે અહીંયા આવશે આઈ કેપ ક્રોસ કે કેપ બરાબર. હવે આઈ કેપ ક્રોસ કે કેપ એટલે તો કેટલું થાય તો અહીંયા જુઓ, અહીંયા આવશે આઈ કેપ, અહીંયા જે અને અહીંયા કે બરાબર. આ રીતે આપણી પાસે વર્તુળ છે. તો આઈ કેપ ક્રોસ કે કેપ આપણે વિષમઘડી દિશામાં જવાનું છે એટલે શું આવશે માઇનસ જે કેપ. એટલે આ જે ટોર્ક મળ્યું એની દિશા કઈ આવશે 0.018 માઇનસ જે કેપની દિશા. ઓકે, અને એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર. એના પછીનો કેસ જોઈએ બી કેસમાં. તો જો બી કેસમાં તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરાબર. એણે શું કર્યું છે, ગૂંચળાને જે છે એ વાયઝેડ સમતલમાં મૂકેલું છે. તો ફરીવાર આપણે ઓલો જે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ગોતવી પડશે. એટલે અહીંયા ક્યાં છે પ્રવાહ, જો વિષમઘડી દિશામાં વહે છે તો એ દિશામાં હું મારા આંગળા આ રીતે વાળું તો મારો અંગૂઠો જે છે એ ઉપરની તરફ આવશે આ રીતે, એટલે કે પ્લસ એક્સ અક્ષની દિશામાં બરાબર. એટલે એમની દિશા કઈ થશે પ્લસ એક્સ અક્ષની દિશા. તો આપણે એના માટે ટોર્ક ગોતીએ કે ટોર્ક બરાબર એમની કિંમત આપણી પાસે હતી 0.060 બરાબર. અને એ જે છે એમ કઈ દિશામાં મળ્યું આપણને તો કે આઈ કેપની દિશામાં. એને ગુણ્યા બી, તો બી કેટલું છે 0.3 કે કેપ બરાબર. તો અગેન આપણી પાસે એ જ મૂલ્ય આવ્યું, કેટલું આવશે 0.018. અહીંયા શું આવશે આઈ કેપ ક્રોસ કે કેપ બરાબર. તો આ જે ટોર્ક છે એનું મૂલ્ય કેટલું આવશે 0.018 માઇનસ જે કેપ. માઇનસ જે કેપ એટલે અહીંયા માઇનસ વાય અક્ષની દિશામાં આપણને શું મળશે, ટોર્ક મળશે બરાબર. અહીંયા એકમ લખવાનું ન્યૂટન ઇન્ટુ મીટર. ધેન સી કેસ આપણે જોઈએ. સી કેસમાં શું છે તો એના માટે પહેલાં આપણે એમની દિશા શોધવી પડશે. તો અહીંયા જુઓ, અહીંયા જે પ્રવાહ અહીંયા જે સમતલ મૂકેલું છે એણે તો એક્સ ઝેડ સમતલમાં એણે મૂકેલું છે બરાબર. અને અહીંયા જે પ્રવાહ છે એ અહીંયા સમઘડી દિશામાં વહે છે. એટલે તમે જે સમઘડી દિશામાં આ રીતે આમ આંગળા વાળો કઈ રીતે જુઓ, અહીંયા કે આ રીતે મારા આંગળા છે બરાબર. આ રીતે હું અહીંયા આંગળા વાળું છું એટલે મારો જે અંગૂઠો છે એ ક્યાં આવશે તો કે માઇનસ વાય અક્ષની દિશામાં બરાબર. માઇનસ વાય અક્ષ એટલે જે કેપ, માઇનસ જે કેપની દિશામાં. તો ટોર્ક અહીંયા કેટલું આવશે તો કે એમ કેટલું છે 0.060 અને એની દિશા કઈ છે તો કે માઇનસ જે કેપ બરાબર. એને ગુણ્યા બી 0.3 કે કેપ. તો આ ટોર્ક કેટલું આવશે 0.018 અને દિશા જે કેપ ક્રોસ કે કેપની. હવે જે કેપ ક્રોસ કે કેપ એટલે તો શું થઈ જાય, આઈ કેપ થઈ જાય બરાબર. અને આગળ માઇનસ છે તો માઇનસ આઈ કેપની દિશા આવશે. એટલે આ દિશા આપણને કઈ મળશે 0.018 માઇનસ આઈ કેપની દિશા ન્યૂટન ઇન્ટુ મીટર. એનો મતલબ કે ટોર્ક ક્યાં મળશે તો કે અહીંયા ઋણ એક્સ અક્ષની દિશામાં આપણને ટોર્ક મળશે બરાબર. હવે જો ડી કેસ વિચારીએ તો એમાં એણે શું કીધું છે કે આપણી પાસે જે સી કેસ હતો બરાબર, કે જ્યાં એણે એક્સ ઝેડ સમતલમાં ગૂંચળું મૂકેલું હતું, એણે એને શું કર્યું કે અહીંથી 60 ડિગ્રીનું ભ્રમણ કરાવી દીધું અને વાય અક્ષ સાથે જે છે એ ગૂંચળું 30 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે એણે ગૂંચળાને રાખેલું છે બરાબર. અહીંથી શું કર્યું છે એણે, આ જે છે એ ગૂંચળાને 60 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવી દીધું છે. એટલે ગૂંચળું જે છે હવે વાય અક્ષ સાથે જે છે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, હવે આપણે આમાં શું કરવું પડશે ટોર્ક શોધવા માટે તો કે એમ ક્રોસ બી લેવું પડશે પહેલાં તો બરાબર.
તો જો હવે અહીંયા એમની કિંમત કઈ રીતના મળશે, તો કે અહીંયા જે છે ગૂંચળામાં તમે આ રીતે વીંટાળો, ગૂંચળામાં પ્રવાહ વહે છે એ દિશામાં તમે આંગળા વીંટાળો તો મારો જે અંગૂઠો છે એ સીધી એક્સ અક્ષની દિશામાં આવે ઉપર તરફ, બરાબર. એનો મતલબ શું થાય કે અહીંયા જે છે બરાબર ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે, અહીંયા, બરાબર. અને એની સાથે જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્યાં આવશે, આ દિશામાં, બરાબર. એટલે એમ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ કેવો થશે, 90 ડિગ્રી. એટલે અહીંયા ટોર્ક કેવું મળશે, તો કે એમ બી સાઇન 90 ડિગ્રી, બરાબર. હવે આમાં કિંમત મૂકીએ આપણે, તો એમની કિંમત આપણને ખબર છે 0.060, એને ગુણ્યા શું આવશે 0.3, તો ટોર્કની કિંમત કેટલી આવશે 0.018 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. એમની દિશા કઈ છે, તો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ દિશામાં એમ છે. હવે જુઓ, હવે આપણે શું કરવું પડશે, અહીંયા ટોર્કની દિશા શોધવી પડશે, બરાબર, કે ટોર્ક જે છે એ કઈ દિશામાં લાગે. તો અહીંયા જે છે તો આની પહેલાનો જે સી કેસ હતો, બરાબર, એમાં જોઈએ તો જુઓ આ જે સી કેસ છે, બરાબર, એમાં જોઈએ તો ટોર્ક આપણને ક્યાં મળતું હતું, તો કે -x અક્ષની દિશામાં મળતું હતું, બરાબર. હવે આ ગૂંચળાને આપણે શું કર્યું, તો કે 60 ડિગ્રીનું ભ્રમણ કરાવ્યું. 60 ડિગ્રીનું ભ્રમણ કરાવ્યું એનો મતલબ શું થયો કે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ પણ કેટલા ડિગ્રી ફરી ગઈ, 60 ડિગ્રી જેટલી, બરાબર, 60 ડિગ્રી જેટલી ફરી ગઈ. તો એની સાથે શું થાય કે આ ટોર્ક જે છે એની દિશા પણ ક્યાં ફરી હોય, 60 ડિગ્રી જેટલી, બરાબર. તો ટોર્ક પહેલાં જે ક્યાં હતું, તો કે -x અક્ષની દિશામાં હતું સી કેસમાં. તો હવે એ શું થશે, તો કે હવે જે ટોર્ક લાગે છે, બરાબર, એ અહીંયા આ જે -x અક્ષ છે એની સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવશે. કેટલા ડિગ્રીનો, 60 ડિગ્રીનો. તો આ જે છે એ ટોર્કની દિશા છે, બરાબર. હવે આપણી ટેક્સ્ટ બુકમાં એને ક્યાંથી ગણ્યું છે, તો કે +x અક્ષથી ગણ્યું છે. ક્યાંથી, +x અક્ષ. તો +x અક્ષથી તમે ગણો, બરાબર, તો આપણે તો ક્યાંથી જવાનું હોય, તો કે M થી B સુધી, બરાબર, કારણ કે અહીંયા શું છે M ક્રોસ B છે, એટલે તમારે પહેલાં ક્યાંથી પકડવું પડે, M થી B સુધી જવાનું. તો M ક્યાં છે આપણું, આ દિશામાં, બરાબર. તો ત્યાંથી તમારે ક્યાં જવું પડશે, આ રીતે ફરીને વિષમઘડી દિશામાં જવું પડશે, બરાબર. જુઓ અહીંયા, હવે અહીંયા તો કયું છે -x અક્ષ અને અહીંયા +y અક્ષ, તો એની બંને વચ્ચેનો ખૂણો તો કેટલો હોય, તો કે 90 ડિગ્રીનો. સમજાણું. હવે જો આપણે ક્યાં જવાનું છે, M થી B સુધી જવાનું, એટલે અહીંથી ફરી અને તમારે સીધું અહીંયા જવાનું છે, બરાબર. તો આ આખો ખૂણો કેટલાનો બને એ આપણે લેવાનો. દાખલા તરીકે અહીંયા 60 છે, બરાબર, 60 + 30 કરો, કેટલા થયા 90. 90માં તમે 90 નાખો એટલે 180, અને 180માં તમે 60 નાખો એટલે કેટલા થઈ ગયા 240 ડિગ્રી. તો ટોર્કની જે દિશા છે અહીંયા, બરાબર, ટોર્કની દિશા ધન x અક્ષ સાથે 240 ડિગ્રીનો ખૂણો બનાવે, ખૂણો બનાવતી દિશામાં. સમજાણું કે અહીંયા 240 ડિગ્રીનો ખૂણો કઈ રીતે આવે. હવે ઘણા વિદ્યાર્થી એવું વિચારતા હશે કે સાહેબ અહીંયા જે છે આપણે અહીંયા 60 ડિગ્રીનો બની ગયો, બરાબર, તો અહીંયા 120 ડિગ્રીનો ખૂણો ન થાય, તો ના થાય, બરાબર, કારણ કે આપણે ક્યાં જવાનું છે, M ક્રોસ B જવાનું છે, બરાબર. પહેલાં M પકડવાનો, પછી ત્યાંથી B સુધી જવાનું છે, બરાબર. એટલે ત્યાં પછી 120 ડિગ્રીનો ખૂણો થશે નહીં, કારણ કે 360માંથી તમે 240 બાદ કરો તો આ ખૂણો કેટલોનો થાય, 120 ડિગ્રીનો થાય, બરાબર. પણ x અક્ષ સાથે જે છે એ 120 ડિગ્રીનો ખૂણો બનાવશે નહીં. કેટલાનો બનાવશે, 240 ડિગ્રી, બરાબર. M ક્રોસ B જવાનું છે એટલે આપણે ત્યાંથી ગણવાનું છે, બરાબર. તો આ જે છે એ આખો ડી કેસ છે. હવે નેક્સ્ટ જે છે એ ઈ કેસ જોઈએ કે ઈ કેસમાં કઈ રીતે આપેલું છે. તો અહીંયા જુઓ, અહીંયા ગૂંચળાને ક્યાં આપેલું છે, તો કે XY સમતલમાં એણે મૂકેલું છે, બરાબર. પ્રવાહ જે છે એ આ રીતે વિષમઘડી દિશામાં વહે છે. તો પહેલાં આપણે શું કરવું પડશે, ટોર્ક શોધવા માટે એમની દિશા ગોતવી પડશે. તો અહીંયા તમે જુઓ તો
પ્રવાહની દિશા વિષમ ઘડી દિશામાં તમે આમ આંગળા રાખો એટલે મારો જે અંગૂઠો છે એ ઉપરની દિશા તરફ આવશે, બરાબર. એટલે આ દિશા કઈ આવશે? જો એમની દિશા જે છે એ આ રીતે આવશે, બરાબર. તો એમની દિશા કઈ આવશે? ઝેડ અક્ષની દિશામાં. સમજાણું? તો અહીંયા ટોર્ક ગોતીએ આપણે, તો એમનું મૂલ્ય આપણી પાસે હતું 0.060, બરાબર. અહીંયા એમની દિશા કઈ આવી? તો કે કે કેપની દિશા. ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? કે કેપની દિશામાં. તો અહીંયા ટોર્ક આવશે 0.018 અને અહીંયા શું આવશે? કે કેપ ક્રોસ કે કેપ. પણ કે કેપ ક્રોસ કે કેપનું મૂલ્ય તો કેવું થઈ જશે? 0, બરાબર, કારણ કે કેવા છે? સમાંતર સદિશ છે. એટલે અહીંયા જે ટોર્ક આવશે એનું મૂલ્ય આપણને કેવું મળશે? 0 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. તો આપણને ખબર છે કે જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય, જ્યારે પણ આપણે કોઈ ગૂંચળાને જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, બરાબર, તો એના જે છે એ એમ સદિશ એટલે કે એનો ક્ષેત્રફળ સદિશ હોય, અથવા તો અહીંયા તમે ક્ષેત્રફળ સદિશ એ લ્યો, બરાબર. તો ઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જો થીટા બરાબર 0 ડિગ્રી હોય, બરાબર, તો આ જે કેસ છે, આ જે કિસ્સો છે, બરાબર, એ કેવું સંતુલન દર્શાવે? તો કે સ્થાયી સંતુલન દર્શાવે, બરાબર. કારણ કે થીટા બરાબર કેવો છે? 0 ડિગ્રી. ઓકે. હવે નેક્સ્ટ કેસ જોઈએ, એફ. તો એફમાં જુઓ, એણે ગૂંચળાને તો એમનેમ જ રહેવા દીધું છે, પણ એણે જે છે એ પ્રવાહની દિશા બદલાવી નાખી. હવે પ્રવાહની દિશા બદલાવી છે એટલે આપણે એમની દિશા પણ જોવી પડશે કઈ દિશામાં આવે. તો હું જે આ ગૂંચળું છે એને આ રીતે પકડું, તો મારો જે અંગૂઠો છે એ આ રીતે નીચે તરફની દિશામાં રહેશે. ક્યાં? નીચે તરફની દિશામાં, બરાબર. એટલે એમની જે દિશા આવશે એ આ રીતે આવશે, બરાબર. ક્યાં આવશે? તો કે માઇનસ કે કેપની દિશામાં. તો એના માટે આપણે ટોર્ક શોધીએ કે ટોર્ક બરાબર મૂલ્ય કેટલું હતું? 0.060 માઇનસ કે કેપની દિશા એને ગુણ્યા 0.3 કે કેપ. તો આ જે ટોર્ક કેટલું આવ્યું? 0.018 માઇનસ કે કેપ ક્રોસ કે કેપ. હવે અહીંયા જો કે કેપ ક્રોસ કે કેપ છે, પણ એક કેવો છે? માઇનસ. મતલબ કે અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા બરાબર 180 ડિગ્રી, બરાબર. ક્રોસ છે એટલે સાઇન આવશે, તો સાઇન 180 ડિગ્રી કેટલા થઈ જાય? 0. તો ટોર્કનું મૂલ્ય શું આવે? 0 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. તો થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે કેવું હોય? સંતુલન, અસ્થાયી સંતુલન કહેવાય ને. સમજાણું? હવે આપણને શું કીધું છે કે દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે, બરાબર. તો અહીં દરેક કિસ્સામાં પરિણામી બળ જે છે એ કેવું લાગે? 0 લાગે, બરાબર. કારણ કે આપણે આ કેસ જ વિચારીએ, જો અહીંયા કે એક દિશામાં જે છે એ પ્રવાહ આ રીતે વહે છે અને એના સામેના તાર જે છે એમાં આ દિશામાં પ્રવાહ વહે, બરાબર. બંને જે છે એ તારમાં સામસામેની બાજુ હોય ત્યાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ થાય, બરાબર. એટલે એના કારણે શું થાય કે અહીંયા જે તમે કુલ પરિણામી બળ લ્યો એ શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. એટલે દરેક કિસ્સામાં શું લાગશે? પરિણામી બળ તો કેવું થશે? 0 થશે. તો આ તો આપણો દાખલા નંબર 4.24. થેન્ક યુ.